ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબની 133મી જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું। વિશ્વ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની મહેસાણા જિલ્લામાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। કાસા એનએના વિવેકનગર સોસાયટીમાંથી ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। ડીજેના તાલ સાથે તથા બાબા સાહેબના પ્લેકાર્ડ અને બેનર સાથે નીકળેલી રેલીમાં અબાલ વૃદ્ધ મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા। ડોક્ટર બાબા સાહેબ અમર રહો, જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા વગેરે ગગનભેદી નારાઓથી આકાશ ગુંજી ઉઠ્યું હતું। રેલી શિસ્તબદ્ધ રીતે MN કોલેજ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી હતી, જ્યાં દરેકે પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સમૂહમાં સલામી આપી હતી। આજે વિસનગરના પંડ્યાનો ખાડુ વિસનગર કોર્ટની બાજુમાં વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાનું કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે અનાવરણ કર્યું હતું અને તેમણે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી જય ભીમનો જયઘોષ કર્યો હતો। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલા સંવિધાનની મોટી ભેટને યાદ કરી દેશ માટેના તેમના કાર્યને બિરદાવી લોકશાહીના જતન માટે બંધારણ ખૂબ જ મહત્વનું હોવાનું જણાવ્યું હતું। રિપોર્ટર અજીત બારોટ। આંબેડકર સાહેબની 133મી જન્મ જયંતિના પ્રસંગે 14 એપ્રિલ એટલે સમગ્ર દેશની અંદર બંધારણ અને લોકશાહીનું નિર્ધારણ કરતી અને આગામી સમયમાં દેશ કઈ દિશામાં જશે, દેશની લોકશાહી કઈ દિશામાં જશે, સૌને સમાન અધિકાર સાથે વર્ષો સુધી આ બંધારણ વિવિધ દેશોના બંધારણોનો અભ્યાસ કર્યા પછી સર્વશ્રેષ્ઠ બંધારણ આપવાનું કામ ડૉક્ટર બાબા સાહેબે કર્યું છે। ખૂબ ગરીબાઈમાંથી ઉછરી અને પોતે પોતાના સ્વબળે જે મુકામ હાસિલ કર્યો અને ભારતને પણ જે ગૌરવ પ્રદાન કરવાનું યોગદાન એમને આપ્યું, આદરણીય મહાત્મા ગાંધી, આદરણીય સરદાર પટેલ અને સૌથી જો વધારે કોઈનું મહત્વ હોય, યોગદાન હોય તો એ બાબા સાહેબે સતત મહેનત અને બંધારણ સભાની સાથે રહી અને જે બંધારણની રચના કરી એના કારણે આજે પણ આટલા વર્ષો પછી 1947 આઝાદ થયા પછી પણ સતત આ બંધારણ સતત સાચું અને સાતત્યપૂર્ણ ક્યાંય બદલાવ કરવાની જરૂર ના પડે એ પ્રકારનું બંધારણ આપી અને ભારત દેશ ઉપર એમને ખૂબ મોટું એમનું યોગદાન આપ્યું છે। ત્યારે આજે આપણે સૌ ખૂબ શ્રદ્ધાપૂર્વક એમને નમન કરીએ અને એમને યાદ કરી અને લોકશાહીના જતન માટેની આપણે સૌ ખેવના કરીએ એવી મારી શુભેચ્છાઓ। મારું નામ પરમાર ગણપતિ વાલજીભાઈ, નગરપાલિકા વિસનગર। આજે બાબા સાહેબની 133મી જન્મજયંતિ નિમિત્તે ખરેખર પંડ્યાના ખાડાના અંદર એમનું અનાવરણ કરવામાં આવ્યું છે। ખરેખર ખૂબ જ આનંદ અને લાગણી અનુભવી છે કે બાબા સાહેબે દલિતો, પછાતો અને પિછડાવર લોકોના જે સેવાના માનવીનું કામ કરતા હતા તે બાબા સાહેબની પ્રતિમાનું અહીંયા અનાવરણ કરવામાં આવ્યું છે। માટે હું પંડ્યાના ખાડાને દરેક સભ્યોને, ભાઈઓ, બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે શુભકામનાઓ આપું છું અને દરેક લોકો બાબા સાહેબની રાહ ચાલે અને સેવાના માનવી સુધી તેઓને મદદરૂપ થાય। જય ભીમ, નમો બુદ્ધાય।